ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું વર્ષ 2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વિસનગર કેન્દ્રનું સામાન્ય પ્રવાહનું પરિણામ 93.91% અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.68% નોંધાયું છે। જોકે બંને પ્રવાહમાં ગત વર્ષની સરખામણીએ પરિણામમાં ઘટાડો જોવા મળ્યો છે। વિસનગર કેન્દ્ર પર સામાન્ય પ્રવાહમાં કુલ 938 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 936 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ પૈકી 879 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। ગત વર્ષે વિસનગરનું સામાન્ય પ્રવાહનું પરિણામ 95.7% હતું, જેની સરખામણીએ આ વર્ષે પરિણામમાં 1.16%નો ઘટાડો નોંધાયો છે। પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। બનાસકાંઠાના પાલનપુરમાં વસતા બંગાળી કાર્યકરોએ આ જીતની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। પાલનપુર શહેરના સોની બજારમાં પશ્ચિમ બંગાળના કાર્યકરોએ ભાજપની જીતની ધામધૂમથી ઉજવણી કરી છે। ઢોલ નગારા વગાડી અને ફટાકડા ફોડીને તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી હતી। આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેના કારણે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। વિસનગર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ચોમાસાની સિઝન નજીક આવતા જ ખેડૂતોના પાકને વરસાદથી બચાવવા અને સુરક્ષિત રાખવા માટે રાહત દરે તાડપત્રી વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સમિતિ દ્વારા ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી તાડપત્રી માત્ર ₹1,400ના રાહત દરે પૂરી પાડવામાં આવી રહી છે। આ તાડપત્રી 6 બાય 5 મીટરની સાઇઝ, 15 થી 16 કિલો વજન અને 340 GSM સાથે 7 લેયરની મજબૂત ગુણવત્તા ધરાવે। મહેસાણા જિલ્લા ભાજપમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। આ વિજયના ઉત્સવથી મહેસાણા જિલ્લો ભાજપ કાર્યાલય કમલમ ખાતે પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડિચેરીમાં પક્ષના પ્રદર્શનને વધારવા માટે ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। ગિરીશ રાજગોર, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક નાયક, લોકસભા રાજ્યસભા સાંસદ મુકેશભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્ય સુખાજી ઠાકોર, બેચરાજી ધારાસભ્ય ભગાજી ઠાકોર, મહામંત્રી GF ચૌધરી ઉપપ્રમુખ, આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરોએ એકઠા થઈને એકબીજાનું મોઢું મીઠું કરાવી વિજયની ખુશી વ્યક્ત કરી હતી। પક્ષના નેતાઓએ આ જીતને કાર્યકરોની મહેનત અને જનતાનો વિશ્વાસ ગણાવ્યો હતો। ઊંઝા તાલુકાના ઉનાવા APMC માર્કેટ યાર્ડમાં થયેલી 5.99 લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। ઉનાવા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસને આધારે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। વાગધરાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ચકચારી અપહરણ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસે અપહરણ કરાયેલા યુવકને સુરક્ષિત રીતે છોડાવી 4 આરોપીઓને તેમની ગાડી અને મોબાઈલ સાથે ઝડપી પાડ્યા છે। સુઈગામના એટા ગામની સીમમાં જાહેર રોડ પરથી હિતેશ નામના યુવકનું બલેનો કારમાં આવેલા આરોપીઓએ અપહરણ કર્યું હતું। આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। ફરિયાદ મળતા જ સુઈગામ PI HM પટેલે એક ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી। CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ વાપી તરફ ગયા હોવાની માહિતી મળી હતી। બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચંડ વિજયની ઉજવણી કરી હતી। આ વિજયને વધારવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા। ઉજવણી શિયોરી હાઈવે પર આવેલા ગૌમાતાના સ્ટેચ્યુ પાસે કરવામાં આવી હતી। કાર્યકર્તાઓએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઉજવણી દરમિયાન ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી અને સૂત્રોચ્ચાર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે વાતાવરણ ઉત્સાહમય બન્યું હતું। દાંતીવાડા તાલુકાના ગુંદરી પાંથાવાડા હાઈવે પર આરખી સાતસણ પાટિયા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં વેગનાર કાર અને બાઇક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલકનો એક પગ કપાઈ ગયો હતો। આ ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી મદદ કામગીરી હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી। ગુજરાતમાં મે મહિનાની શરૂઆતની સાથે જ સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા છે।
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા નાગરિકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની 3 સક્રિય સિસ્ટમોને કારણે પવનની દિશા બદલાઈ છે, જેના પરિણામે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ઉકળાટ અને બફારો યથાવત રહેશે. ભાભર પોલીસ સ્ટેશન ખાતે વેપારી મિત્રો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ભાભર પીઆઈ એચ.એલ. જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ શહેરમાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવાનો હતો. આ બેઠક દરમિયાન પીઆઈ એચ.એલ. જોશીએ વેપારીઓને તેમની દુકાનોમાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવા અને દુકાનો આગળ કોઈપણને વાહન પાર્ક ન કરવા દેવા પર ભાર મૂક્યો હતો. તેમણે સૂચવ્યું કે મોટા વાહનો મુખ્ય બજારમાં લોકોની ભીડ ન હોય તેવા સમય અથવા રાત્રિ સમયે લાવવામાં આવે, જેથી ટ્રાફિક અવરોધ